ગીર સોમનાથ જિલ્લાનું ગાંગડા ગામ જ્યાં ઉના ભાવનગરને જોડતા ફોરટ્રેક હાઈવેને લઈને વધુ એક વખત વિવાદ થયો છે। ગાંગડા ગામની આસપાસના 5 થી 6 ગામના સરપંચ અને ગામના લોકો એકત્ર થયા। હાઈવે પર ચક્કાજામ કરે તે પહેલા એસડીએમ અને પોલીસ દોડી આવી મામલો થાળે પાડ્યો। ગ્રામજનોમાં રોષ એ વાતને લઈને હતો કે અહીં હાઈવેની પાસે સર્વિસ રોડ ન બનાવતા અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે। ગામ નજીક સર્કલ બનાવવાની પણ માંગ થઈ। ગ્રામજનો ચક્કાજામ કરે તે પહેલા જ ઉનાના એસડીએમ અને ધારાસભ્ય ગાંગડા ગામ પહોંચ્યા। એસડીએમે 3 મહિનામાં ગ્રામજનોની માંગ મુજબ સર્વિસ રોડ અને સર્કલ બનાવવાની ખાતરી આપતા મામલો સમેટાયો છે। આ ગામના આસપાસના વિસ્તારના અત્યાર સુધીમાં 6 એક્સિડન્ટ થઈને માણસોએ જીવ ગુમાવ્યા છે અને ઘણી વાર તો એસટી બસ પણ રોંગ સાઈડમાં કરવી પડે। લોકોને રોંગ સાઈડમાં 2 કિલોમીટર હાલવું પડે। એની રોજને ખેડૂતોને ખેતી કામે જવા માટે આ ગામના લોકોને ખેતી એને પોતાના ખેતરો સામે કાંઠે છે, એટલે આવવા જવા માટે કોઈ સુવિધા આપેલ ન હોય। અમારી ઘણા સમયની માગણી છે। અમારા વિસ્તારના લોકોએ ખૂબ અગાઉ અરજીઓ આવેદનો આપેલ છે, છતાંય આ પ્રશ્નનું નિરાકરણ આવેલ નથી। એટલે આજે અમારે ન છૂટકે આ લોકોએ રોડ ઉપર ધરણા ઉપર બેઠવાનો વારો આવ્યો છે। અમારી નેશનલ હાઈવે ઓથોરિટી અને તંત્ર સામે એક જ માંગ છે કે અમને અહીંયા નજીકમાં સર્કલ આપવામાં આવે।